તલાટી કમ મંત્રી વતી લાંચ લેનારો પટ્ટાવાળો એસીબીના હાથે ઝડપાયો। અમદાવાદ જિલ્લાના દેત્રોદ તાલુકાના ચુવાડ ડાંગરવા ગ્રામ પંચાયતનો પટ્ટાવાળો એસીબીના હાથે લાંચ લેતો ઝડપાયો। તલાટી કમ મંત્રીએ મકાન સહાય પેટે વ્યવહાર કરવાની માંગ કરી હતી। ગ્રામ પંચાયતના પટ્ટાવાળા મનુજી ઠાકોર ₹2500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથો ઝડપ્યા। ચુવાડ ડાંગરવા ગ્રામ પંચાયત તાલુકો દેત્રોદ જિલ્લો અમદાવાદ ખાતે ફરજ બજાવતા પટ્ટાવાળા મનુજી સાકાજી ઠાકોર ₹2500ની લાંચ લેતા ઝડપાયા। ફરિયાદીના પત્નીના નામે સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થયેલ હોય જે મકાનની સહાય જોઈતી હોય તો વ્યવહાર કરવો પડશે તેમ અપેક્ષિત માંગ કરવામાં આવી હતી। દેત્રોદ તાલુકાના ચુવાડ ડાંગરવા ગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન મંજૂર થયેલ હોય મકાનની સહાય જોઈતી હોય તો વ્યવહાર કરવો પડશે તેમ કહીને પંચાયતના તલાટી વતી પટ્ટાવાળાએ 5000ની માંગણી કરી હતી તેમજ એડવાન્સમાં ₹2500 અને બાકીના રૂપિયા સહાય મંજૂર થયેલી આપવાનું કહીને લાંચના નાણાં આપતા વખતે અમદાવાદ ગ્રામ્ય એસીબી દ્વારા છટકું ગોઠવીને ₹2500ની લાંચ લેતા ચુવાડ ડાંગરવા ગ્રામ પંચાયતના પટ્ટાવાળા મનુજી સાકાજી ઠાકોરને એસીબીએ ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે।